અને આવનારા ઘણા બધા વિડીયોમાં તમને અલગ અલગ વસ્તુ બતાવવાની કોશિશ કરીશ. તો તમે જોઈ શકશો તેલ પણ આવી ગયું છે અને ફાઇનલ તમે જોઈ શકશો કે આપણે બેસનની જે બટાકાવાળું જે બટાકાનું જે પેસ્ટ હોય છે એ આપણે નાખી રહ્યા છે તેલમાં અને ઉકળી રહ્યું છે સરસ મજાનું. તો તમે જોઈ શકશો. તો દોસ્તો જે આપણે અત્યારે બનાવી રહ્યા છે બટાકાવાળા, તો એમને આપણે કઈ સામગ્રી લીધી છે એ તમને બતાવવાની કોશિશ કરીશ. તો આપણે 3 થી 4 બટાકા લીધા છે, તેને બાફ્યા છે અને તેનું પેસ્ટ બનાવ્યું છે. પેસ્ટમાં નાખ્યા છે લીલા મરચાં, સિંગદાણા, દ્રાક્ષ નાખી છે અને જે સિંગદાણા હોય છે જે દાળમાં ઉપયોગ કરીએ છીએ સિંગદાણા નાખ્યા છે, સૂકા ધાણા નાખ્યા છે, લીલા જે દાણાઓ છે એ નાખ્યા છે અને સાથે જે આપણે પેસ્ટ જે બનાવ્યું છે એ બીજું જે ચણાના લોટનું, ચણાના લોટમાં આપણે જે નમક નાખ્યું છે અને ઓનલી ફોર જે આપણે ખારું હોય છે તો એ નાખ્યું છે. તમે જોઈ શકશો સરસ મજાના આપણે અત્યારે રેડી થઈ ગયા છે અને ફર્સ્ટ ટાઈમ હું બનાવી રહ્યો છું. તો આગલા પણ ઘણા બધા વિડીયોમાં આપણે તમને આવું નવું વસ્તુ